નમસ્કાર મિત્રો, હું છું એચપી દરજી અને હવે ભાગ 4 ની અંદર આપણે જોઈશું કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ કોને કહેવાય। યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ જે છે એ અમુક વ્યક્તિઓ, અમુક લોકો એ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ તરીકે એને દર્શાવી દે છે, પણ ખરેખર એવું નથી હોતું કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા એટલે સિમ્પલ વસ્તુ છે। એક તમને બતાવું કે યુગ્મ, અહીંયા મેં કૌંસ છોડ્યો છે એટલા માટે કે યુગ્મ એટલે કે થશે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે થશે એકી સંખ્યા। હવે બેકી અને એકી સંખ્યાને આપણે અલગ કેવી રીતે કરી શકીએ તેના માટે આપણે જોઈશું કે ભાઈ બેકી સંખ્યા હોય તો આ જે બેકી સંખ્યા છે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય। 2 વડે નિશેષ ભાગી શકાશે। હવે 2 વડે નિશેષ ભાગી શકાશે એટલે 2 થી ચાલુ કરીએ તો 2 ને તો બેકી સંખ્યાઓ કઈ આવશે તો 2, તો 2 ને 2 વડે નિશેષ ભાગી શકાય। પછી 4 આવશે, 6, 8, 10, 12 આ રીતે અનંત સુધી સંખ્યાઓ આવશે। એ જ રીતે આ બેકી સંખ્યા એટલે કે આપણે જોયું યુગ્મ સંખ્યા, અને હવે જોઈશું અયુગ્મ સંખ્યા। હવે અયુગ્મ સંખ્યાનો મતલબ છે એકી સંખ્યા, એટલે એકી સંખ્યામાં આપણને ખબર કે એકી સંખ્યા છે 2 વડે નિશેષ ના ભાગી શકાય, તો 1 છે એને 2 વડે નિશેષ ના ભાગી શકાય, બરાબર। પછી 3 છે, 5, 7, 9, 11, 13 આ રીતે અનંત સુધી આવશે। આ જોયું આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા।